ચૂંટણી પહેલા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। તાજા વધારા મુજબ સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો કરવામાં આવ્યો છે, જે છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખતનો વધારો છે। આ સતત વધારાના કારણે ખાસ કરીને રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે મોંઘવારી વચ્ચે હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। રોજિંદા ખર્ચા વધતા જતા હોવાથી આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન બગડી રહ્યું છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે ભાડું વધારવામાં આવે તો મુસાફરો સાથે માથાકૂટ થવાની શક્યતા રહે છે, જેના કારણે તેઓ બંને તરફથી દબાણમાં આવી રહ્યા છે। ચૂંટણી પહેલા થયેલા આ ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકોમાં અસંતોષ વધુ વધ્યો છે। તેઓએ સરકાર સામે વિરોધની ચીમકી પણ આપી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો વિરોધ દર્શાવવાનો સંકેત આપ્યો છે। बात ही मत पूछो, धंधों के ठिकाने नहीं है और गैस के भाव बढ़ते जाते हैं। पैसेंजर हमको किराया भी देने में तकलीफ होती है उनको, कि भाई इतना तो हमको नहीं पोसाता है। हम धंधा करने में तकलीफ पड़ जाती है। जब 16-17 रुपये गैस का भाव चलता था, वहाँ से बढ़ा के लेके आ गए 85 रुपये तक के। अभी हमको क्या लेने का, क्या कमाने का, एक बात बताओ। गैस के भाव में, डीजल के भाव में, पेट्रोल के भाव में फर्क कितना रहा, वो बात बताओ। अब किस तरीके से धंधा करेंगे? हमको टैक्स भी देने का, गाड़ी का खर्चा निकालने का, मेंटेनेंस, रोड का जो हमारा टायर घसाते हैं उसका, इंजन का खर्चा है वो बराबर है। ऊपर से हमको घर के अंदर इतना सारा तकलीफ पड़ जाती है कि खर्चे पानी पूरे नहीं होते हैं। स्कूल के बच्चों की फीसें भरे, घर का खाना पीना पूरा करे, कि घर के भाड़े भरे, क्या करे तुम बताओ। आम इंसान को तकलीफ सबसे ज्यादा है, पैसे वाले को कोई तकलीफ नहीं है। आम इंसान जो गरीब जनता है, मध्यम वर्ग को सबसे ज्यादा तकलीफ है। ₹1.5 गैस के अंदर बढ़ा है भाव, भाड़ा के अंदर बढ़ेगा पैसा, ऐसा लगता है? अरे भैया देखो, भाड़ा तो हमारा बढ़ाएंगे ही नहीं। अभी हम भाड़ा बढ़ाएंगे ना, तब भी पैसेंजर बैठने को तैयार नहीं होंगे, तो धंधा क्या करेंगे हम? वो बात बताओ हमको। ये तो सरकार को हमको भी भाड़ा बढ़ा के देना चाहिए। जब सरकार गैस पे पैसा बढ़ा दिया, तो हमारा भाड़ा भी सरकार ही बढ़ा करके देवे। वो बढ़ाने के लिए क्यों खड़ी नहीं होती है सरकार? पहला घरना सिलेंडर थी माड़ीने बार सीएनजी थी माड़ी दरेक जगह पर भाव तो વધારો થઈ જ રહ્યો છે, બરાબર છે। ઉપરાંત ઓનલાઈન ધંધા વધી ગયા છે, તો ઓટો લાઈનનો ધંધો ખરાબ જ થઈ ગયો છે। જે કે 50-60 હજાર રિક્ષાવાળા છે એ લોકોને ભૂખમરવાનો દિવસ આવી ગયો સાહેબ। પોતાના ઘરના વેચીને હોય એમના લોનના હપ્તા ભરવાનો દિવસ આવી ગયા અત્યારે। એટલી હાલાકી ₹1.5 વધારવામાં આવ્યો છે। ₹1.5 વધારવામાં ₹1.5નો સવાલ થાય। ₹1.5 વધારવાનો તમે ના જોશો, કેટલા હજારો લીટર, કરોડો લીટર ટન પર એ બધું આવી છે, બરાબર છે। ત્યારે રિક્ષાવાળાને જે મિનિમમ ભાડું મળતું હતું, જે ₹12, ₹15, એનો તો કઈ ભાવ વધારો થયો નહીં। અને માન લો કે જો થયો પણ હશે, બરાબર, તો એ ઓનલાઈન વાળાને પ્રોફિટ છે। હમણાં તો બિલકુલ પ્રોફિટ નથી, અમે છૂટક વેપારી છે। ખ્યાલ આવે તમને? અમે ઓનલાઈન જોડવા માંગે પણ એ વસ્તુ અમને પોતે રેપિડો વાળો જ્યાં આગળ અમે 50-60 રૂપિયા લઈ, જ્યાં આગળ 25 રૂપિયામાં લઈ જાય છે। તો અમને ધંધો કરવો કેવી રીતના? કેટલી અસર પડશે? બહુ ખરાબ અસર પડી સાહેબ, બહુ ખરાબ અસર પડી છે। ભાડામાં તો વધારો ઘટાડો કશું નહીં સાહેબ। ભાડામાં તો ઘટાડો છે, આ પબ્લિક હાલનારા પૈસા હવે જે પહેલા આપતા હતા એવો નહીં આપતા। જે પહેલા પૈસા આપતા હતા ને એવા બિલકુલ પૈસા એ પ્રમાણે છે જ નહીં। હવે આ તમે જોઈ શકો છો વરોડામાં કેટલી રિક્ષાઓ ખાલી પડી છે બધી। પબ્લિક કરતા ડબલ તો ઓટો છે સાહેબ, સમજો વાત। હું એવું નહીં કહેતો, પણ દરેકને દરેકને રોજીરોટી મળવી જોઈએ મારી હિસાબે। ગેસના ભાવ વધતા હોટલ લાઈન બંધ થઈ ગઈ છે, એવું નહીં મારા પેટ માટે વાત કરું છું, દરેક માટે। હોટલ ગેસના આ જોવાના મોટી હોટલો બંધ થઈ ગઈ છે। હવે હોટલમાં જે ચાલુ છે, જે ચૂલા પર બનાવે છે, એ લોકો ભાવ વધારી દીધો છે। જે 100 રૂપિયામાં ચાઇનીઝ આવતી હતી, નોર્મલ માણસ ગમે તેમ કરીને ખાતો હતો, અત્યારે ચાઇનીઝનો ભાવ 130 રૂપિયા થઈ ગયો છે।